બાળકોને ભીખ નહીં, શિક્ષણ જોઈએ. सुनो बाबा लोग आशीर्वाद देना सबको. અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઓળખાણ મારી શ્રી શક્તિ સેવા કેન્દ્ર છે, જેમાં મારા જેવા ઘણા બધા લોકો કામ કરે છે. હું ચોત્ર તો ભગવતી અંબા છે. માએ આંગળી પકડી હતી, પણ આ બાળકોનું અનેરું જે ટેલેન્ટ છે એમને જોઈને અમને એમ લાગ્યું કે આ ક્ષેત્રમાં જે ભૌગોલિક જે સ્થિતિ છે એમાં કોઈ બિઝનેસ કે કંઈ કરવાની જેવી વસ્તુ નથી. આવા બાળકોને કેવી રીતે અમે આગળ લાવીએ, અને અમે એ લોકોને ત્યાંથી 15 બાળકથી અમારી આ યાત્રા શરૂઆત થઈ હતી. ઘણા બધા અમારી સામે પડકાર પણ આવ્યા હતા, જેમ કે આના પરિવારોને અમને 1, 1.5, 2 વર્ષ લાગ્યા હતા સમજાવવામાં, છોકરાઓને મેડિકલ કરાવવામાં. ખૂબ કુપોષિત હતા, એટલા કુપોષિત કે અમને 1.5, 2 વર્ષ આ લોકોનું હેલ્થનું આખો ચેકઅપ કરાવવામાં, મેડિકલ કેમ્પ કરવામાં, દરેક પોષક તત્વો આપવામાં, ખાવામાં આપવામાં, એવી રીતે અમને ઘણું બધું પડકારો પણ હતા. પણ જેમ જેમ પડકાર ઝેલવીને અમે લોકોએ સફળતા પ્રાપ્ત કરતા ગયા, તેમ તેમ અમારું સાહસ મા અંબાના આશીર્વાદથી વધતું ગયું. અને માએ જેમની આંગળી પકડી હોય ને એમને મને નથી લાગતું કે કોઈ પડકાર નડી શકે, નડે જ નહીં. એ અમારી સામે એક ઘણો મોટો પડકાર, કારણ કે માણસ ભણે પણ એમને મેન જરૂરિયાત હોય એના 2 પૈસા કમાવાની. એટલે અમને સ્કિલ ડેવલપમેન્ટમાં એમને અત્યારે ડ્રાઇવિંગ હોય કે પછી પ્લમ્બિંગનું કામ હોય કે પછી ઇલેક્ટ્રિકનું કામ હોય, એની સાથે સાથે જેમ છોકરીઓને રાંધવાનું, કેટરિંગનું કામ, આ બધી વસ્તુની અમે લોકો એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અને પછી તો સમાજનો સહયોગ જોઈએ. સમાજના સહયોગથી આ લોકોને જો એમ્પ્લોયમેન્ટ મળતું હોય તો એમની ખાતરી અમે લઈએ, કારણ અમારા દીકરા દીકરીઓ છે. એટલે તમારો વિશ્વાસ હોય એનાથી વધારે કોઈ માણસ મળે જ નહીં દુનિયામાં. પણ હવે સમાજનો એક સહયોગ મળે તો આવા છોકરાઓ ધીમે ધીમે એમ્પ્લોયમેન્ટમાં ખૂબ સરસ કામ કરે. છેલ્લો પ્રશ્ન, જેમ મેં તમને કીધું ને કે જગ્યાને જીવન બદલો, એટલે વ્યસનનું પણ અમે લોકોએ એ લોકોને ઘણી બધી કાઉન્સેલિંગ કરીને એનો રેશિયો નીચે લઈને આવ્યા. અમારી બહેનો, આ લોકોને અમે લોકોએ નારી સશક્તિકરણમાં કનેક્ટ કરીને એમને આત્મનિર્ભર બનાવ્યું. એનાથી આખો એક સ્ટ્રક્ચર બદલાઈ ગયો છે. અત્યારે 2-3 હજાર જેવી મારી આદિવાસી બહેનો આવે છે મારા કેન્દ્ર ઉપર. બધાને જ હવે કામ કરવું છે. એટલે આ તો જનજાગૃતિનું અલગ ચાલુ થઈ ગયું છે ત્યાં. પણ આ અલગ આગળ ચાલુ રહે એના માટે આપનું ને સમાજનું સહયોગ જોઈએ.
રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.